શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની. સુરત અક્ષરધામ મહોત્સવની પરમેશ્વરને તું શું પરખે? ભગવાનને આપણે શું ઓળખવાના? અથવા તો ભગવાનને આપણે શું સર્ટિફિકેટ આપવાના કે આપ ભગવાન છો કે નથી? પ્રારંભ કરીએ કંઈક જુદી રીતે. ઇન્ફોસિસ કંપનીનું નામ સાંભળેલું હશે અહીંયા બેઠેલા ઘણા બધાએ. એના ફાઉન્ડર નારાયણ મૂર્તિ સાહેબ, એમના પત્ની સુધા મૂર્તિ પણ એટલા સ્કોલર છે, રાઇટર છે. તો નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિ લગ્ન કર્યા બાદ શરૂઆતના દિવસોમાં બોમ્બેમાં એક વ્યક્તિના ત્યાં ભોજન માટે ગયા. ત્યાં જમણવારનું એમને આમંત્રણ મળ્યું હતું એક પૈસાદાર વ્યક્તિના ત્યાં. ત્યાં એમને ચાંદીના વેસલ્સમાં, ચાંદીના વાસણમાં જમાડવામાં આવ્યા. હવે વર્ષો પહેલાંનો આ પ્રસંગ છે. એ સમયે ચાંદીના વાસણમાં જમાડવા એટલે બહુ જ ધનિક વ્યક્તિ હોય તો શક્ય બને. એટલે જમીને પછી બંને પાછા પોતાના ઘરે આવ્યા. એ સમયે સુધા મૂર્તિએ પોતાના પતિ નારાયણ મૂર્તિ સાહેબને વાત કરી કે પેલા લોકો કેટલા ગરીબ છે. એટલે નારાયણ મૂર્તિ સાહેબને આશ્ચર્ય થયું કે કેમ તમે એમને ગરીબ કહો છો? ચાંદીના વાસણમાં તો આપણને જમાડ્યા, એ તો ધનિક કહેવાય, પૈસાદાર કહેવાય. એ સમયે સુધા મૂર્તિ એવું બોલ્યા કે they did not have a single book in their drawing room. તેમના ડ્રોઈંગ રૂમમાં એક પણ સમ ખાવા પૂરતું પુસ્તક પણ નહોતું. માણસ પૈસાદાર છે એ ચાંદીના કે સોનાના વાસણથી નક્કી ન થાય. એના ઘરમાં સારા પુસ્તકો, સારા શાસ્ત્રો સમજાવે એવા ગ્રંથો છે કે નહીં, એનાથી એની અમીરી નક્કી થાય છે. જે આપણને સન્માર્ગે દોરે, સગવડો ન દોરી શકે, સવલતો ન દોરી શકે, શાસ્ત્રો દોરી શકે. થોડા વર્ષો પહેલાંનો બીજો એક પ્રસંગ છે સમર્થ સ્વામી રામદાસનો, જેમણે છત્રપતિ શિવાજી મહારાજને અદ્ભુત પ્રેરણા આપી હતી, બળ આપ્યું હતું, તૈયાર કર્યા હતા. ઘડતરમાં એમનો પણ અનેરો ફાળો હતો. એ રામદાસ સ્વામી એકવાર એક ગામની અંદર ભિક્ષા માગવા માટે ગયા અને ભિક્ષા માગતી વખતે પોતે બોલતા, રઘુનાથ સમર્થ. જેમ આપણે નારાયણ હરે સચિદાનંદ પ્રભુની આહલેખ લગાવીએ જોડી પરવે, એમ રઘુનાથ સમર્થ કહેતા. રઘુનાથ એટલે ભગવાન શ્રી રામચંદ્રજી. રઘુનાથ સમર્થ છે, આવું પોતે બોલતા. એક ઘરેથી એક મહિલા વર્ગ ભિક્ષા આપવા માટે આવ્યું. ભિક્ષા એમણે સ્વીકાર કર્યો. પેલા મહિલા ભક્તે વાત કરી કે ગુરુજી કંઈક ઉપદેશ આપો ને. તો રામદાસ સ્વામી એવું બોલ્યા કે આજે નહીં, કાલે ઉપદેશ આપીશું. એટલે બાઈને એમ કે આજે સમયની કંઈ સાનુકૂળતા નહીં હોય. રામદાસ સ્વામી નીકળી ગયા. બીજા દિવસે પાછા ભિક્ષા માગવા માટે આવ્યા. આહલેખ લગાવી રઘુનાથ સમર્થ. એટલે પેલી બાઈ કહે છે કે આજે તો મેં આપના માટે દૂધપાક સરસ બનાવ્યો છે, ઊભા રહો, હું સરસ મજાનો દૂધપાક લઈને આવું. પેલી બાઈ જેવી દૂધપાક લેવા માટે ઘરમાં ગઈ અને રામદાસ સ્વામીએ પોતાની પાસે જે કંઈ પાત્ર હશે, ભિક્ષા પાત્ર, ભિક્ષા ગ્રહણ કરવા માટેનું,
એની અંદર વાંકા વળીને થોડી ધૂળ, માટી, કચરો, સડેલા શાકભાજી ત્યાં થોડા પડ્યા હોય એ બધા નાખી દીધા. પેલા મહિલા ભક્ત આવ્યા અને આવીને દૂધપાક આપવા જતા હતા, ત્યાં ભિક્ષા પાત્રમાં બધો કચરો જોયો, ધૂળ ને બધું. એટલે કે સ્વામીજી આ બધું શું છે, આ સાફ કરી નાખો, ઊંધું કરી નાખો તો પછી હું દૂધપાક આપું. તો રામદાસ સ્વામી કે એ ભલે રહ્યું, એ ચાલશે, દૂધપાક આપો ને, દૂધપાક એમાં નાખો. પેલી બાઈ કે એમ થોડું ચાલે, આ બધો કચરો છે અંદર. તો રામદાસ સ્વામી કે છે કચરો ભલે ને રહ્યો, કચરો તો થોડોક છે, દૂધપાક કેટલો સરસ છે, દૂધપાક આપી દો આમાં. પેલી બાઈ કે છે દૂધપાક ગમે તેટલો સરસ હોય પણ દૂધપાકને ગ્રહણ જેણે કરવાનું છે પાત્ર પણ શુદ્ધ હોવું જોઈએ ને, પાત્ર શુદ્ધ હોવું જોઈએ, નહીં તો દૂધપાક બગડી જાય. રામદાસ સ્વામી કે છે હું એટલે તમને કહું છું કે હું ઉપદેશની વાત કરીશ એ દૂધપાક જેવી છે, પણ સાંભળતા પહેલા તમારું પાત્ર તમારે પવિત્ર કરવું પડશે, તો મારા દૂધપાકની વેલ્યુ કંઈક વધશે. પાત્ર તમારે પવિત્ર કરવું પડશે. આપણી પાસે વચનામૃત એવો ધર્મગ્રંથ છે જે પોતે અમૃત છે, દૂધપાક નહીં, અમૃત છે. એ પોતે આપણા પાત્રમાં ઢળવા માગે છે, ભળવા માગે છે. આ વચનામૃતની વિશેષતા એ છે કે આપણા પાત્રમાં આવશે પણ ખરો અને પાત્રને સાફ સુફી કરતો પણ જશે, પાત્રને શુદ્ધ કરતો જશે. જેમ વરસાદ વરસે છે તો જે કંઈ અગાસી પર કે કોઈક ઝાડ ઉપર કે કોઈક સ્થળ ઉપર મલિનતા હોય તો એ પાણી પહેલાં મલિનતાને ધોઈ નાખે છે અને પછી એ સ્વચ્છ પાણી પાછું ત્યાં એકત્રિત થાય છે. તો એમ વચનામૃત એ ભગવાન સ્વામિનારાયણની વાણી છે. એ આપણામાં જે કંઈ નાને મોટે અંશે મલિનતા હોય એ મલિનતાને ધોઈ નાખે અને અંદર પવિત્રતા એ પીરસે છે. આજે આ વિષયને સમજવા માટે વચનામૃત આપણે સમજવું છે. ગરડા મધ્ય પ્રકરણનું 53મું વચનામૃત છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 53મું. પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહ તેનું. શું છે વચનામૃતનું મથાળું? પોતાનો અવગુણ ન સૂજે એ જ મોહ તેનું. મોટે ભાગે મોહ એ કોને કહેવામાં આવે છે? મોહ એટલે કે આસક્તિ, મોહ એટલે કે આકર્ષણ. ઇંગ્લિશમાં મોહ એટલે કે એટેચમેન્ટ, અફેક્શન. કોઈકના પ્રત્યે તમને બંધન થઈ જાય, વધારે પડતી લાગણી થઈ જાય, અતિરેક થઈ જાય, એ મોહ છે. અને અધ્યાત્મ માર્ગે મોહ બંધનકારી છે, જન્મ મરણનું કારણ છે. ભરતજી બહુ જ પવિત્ર હતા, સત્વગુણી હતા, પણ ભાગવત કહે છે કે ભરતજી શેમાં મોહ પામ્યા હતા? મૃગમાં મોહ પામી ગયા, જેને કરીને એમને પુનર્જન્મ લેવો પડ્યો. પણ એક કવિએ સરસ લખ્યું છે, એક મૃગ કે કારણે ભરત ધરી તિન દેહ, તુલસી ઉનકી ક્યા ગતિ, જો ગટગટ કરત સને. ભરતજીને તો ખાલી એક મૃગલામાં મોહ થયો તો પણ જન્મ ધારણ કરવો પડ્યો. તો આપણે તો કેટલા મૃગલા છે જેના પ્રત્યે અતિશય પ્રીતિ આસક્તિ આપણને થાય છે. બાલ્ય અવસ્થામાં આપણને રમકડામાં પ્રીતિ થતી. આપણે નાના હતા ત્યારે છાપો રમતા, ફોટા રમતા, લખોટી રમતા. અત્યારે હવે લખોટી જોઈને મન થાય આપણને કે મારી લખોટી તું લઈ ગયો. પણ એ વખતે આપણને મોહ હતો એ કે લખોટી માટે ઝઘડતા અને મારામારી કરતા. આ ઉત્તરાયણ આવે અને એક પતંગ માટે છોકરાઓ કેવી મારામારી કરે છે, નાના જે હોય પતંગ માટે. એને મોહ છે. આપણે એ કાગળ માટે માથાકૂટ કરીએ કે પેલી નોટના કાગળ માટે માથાકૂટ કરીએ? હવે સમજણા થઈ ગયા કે આ કાગળ માટે માથાકૂટ ના કરાય, આ કાગળમાંથી આવા ઘણા કાગળિયા આવી જશે. પણ એ મોહ છે. અમે એક બાઈના ઘરે પધરામણી ગયા અને એના છોકરાને રમવા માટે ખટારો હતો, ખટારો, પ્લાસ્ટિકનો ખટારો, પ્લાસ્ટિકના જેસીબી આવે છે. એને સંતોષ થાય કે આપણા ઘરમાં જેસીબી છે, પ્લાસ્ટિકનો ખટારો છે.
ત્યાં મારી ભેગો બીજો એક કાર્યકરનો છોકરો હતો. ત્યાં ખટારો જોઈ ગયો તો કે મને ખટારો આપ. તે પેલો આપે કઈ? તે ખટારા માટે બે બાખડ્યા. અમારી પધરામણી આમાં જ પતી. ખટારાના સમાધાન માટે ખટારો પાછો પ્લાસ્ટિકનો ખટારો. તે સમજે જ નહીં. તે પેલા કાર્યકર એના દીકરાને લઈ અને બજારમાં જઈને ખટારો લઈ આવ્યા. બે ખટારાવાળા થયા ત્યારે થોડી શાંતિ થઈ. એમાં પાછો પેલો જે નવો આવ્યો હતો ને કે જો તારા કરતા મારો ખટારો મોટો. મેં તો તું હાલ હવે અમાર ભેગો. આ ખટારામાં જ પચશે નહીં બધું પાછું. તો નાના છોકરાને આવું રમકડામાં ખટારો, થોડાક મોટા થાય એટલે મોબાઈલ, બાઇક, ગાડી, ચશ્માની ફ્રેમો, આ બધું ફ્રેન્ડશીપ, આસક્તિ. થોડાક મોટા થાય એટલે કપડાં ને આ બધું આવે, દાગીના, આભૂષણો, મકાન, ગાડી, વાડી, સંપત્તિ, આ બધું જ મોહ પમાડે એવું છે. પરંતુ આ બધું બંધનનું કારણ છે. પણ અહીંયા એ મોહની વાત નથી કરતા. આ પણ મોહ સાચો જ છે. આનું નિરૂપણ પણ વચનાઉતમાં થયેલું જ છે. પણ અહીંયા થોડીક જુદી વ્યાખ્યા આપી છે. કયો મોહ? પોતાનો અવગુણ ન સૂજે તે મોહનું રૂપ છે. મોટે ભાગે માણસ માત્રમાં ગુણ પણ હોય અને અવગુણ પણ હોય. માણસ માત્રમાં, આપણા બધામાં થોડાક ગુણ પણ હોય, અવગુણ પણ હોય. વ્યક્તિએ એનું પ્રપોર્શન અલગ અલગ હોય, ટકાવારી અલગ અલગ હોય. કોઈકમાં ગુણ વધારે હોય, કોઈકમાં અવગુણ વધારે હોય, કોઈકમાં સપ્રમાણ હોય, કોઈકમાં ગુણ વધારે હોય, અલગ અલગ હોય. જેમ જેમ સત્સંગમાં આવતા જઈએ એમ અવગુણનો ક્રાઇટેરિયા ઘટતો જાય અને ગુણનું પ્રમાણ, પ્રપોર્શન ધીમે ધીમે કરતા વધતું જાય. પણ આશ્ચર્યની વસ્તુ એ છે કે દરેક વ્યક્તિને પોતાના શું દેખાય? બોલો તો એક સાથે. અને બીજાના અવગુણ. દરેક વ્યક્તિને પોતાના ગુણ દેખાય અને બીજાના અવગુણ દેખાય. પોતાના અવગુણ દેખાય જ નહીં. એકવાર એક ભાઈ મોજા પહેરી અને મહેમાન ગતિએ ગયા. કોઈક પોતાના સગાવાલાના ત્યાં મહેમાન ગતિએ ગયા. અને એમાં પેલા યજમાને જોયું તો આ ભાઈએ એક પગમાં કાળું મોજું અને એક પગમાં લાલ મોજું પહેર્યું હતું. આવું હોય? અડધું લાલ ને અડધું કાળું હોય તો ફેશન કહેવાય. પણ એક પગમાં લાલ ને એક પગમાં કાળું. એટલે પેલા યજમાને પૂછ્યું કે આ શું કર્યું છે? આવા કઈ મોજા લેવાય? આવા મોજા પહેરાય? એ કે આ મોજાની જોડે આવી ભંગાર છે, ખરાબ આપી છે. આમાં એક લાલ છે ને એક કાળું છે. દુકાનદારે જ એવો છે. મેં બે જોડ મોજા લીધા, એમાં આ જોડે ખરાબ આવી અને ઘરે જે પડ્યા છે ને એમાં એક લાલ છે ને એક કાળું જ છે. શું કીધું? ઘરે જે પડ્યા છે એમાં એક લાલ છે ને એક કાળું જ છે. બે જોડો ખરાબ આપી છે. હવે કોણ ખરાબ હતું? હારો સમજતો નથી. ઊંધું ચત્તું કરી નાખ્યું, પછી લાલ કાળું જ થઈ જાય ને. પણ આપણને છે ને પોતાના અવગુણ દેખાતા નથી. એટલું જ નહીં, દેખાતા નથી પણ અવગુણ છે જ નહીં એમ માનીએ છીએ. દેખાવું નહીં એ વસ્તુ થોડીક જુદી છે. પણ અવગુણ છે જ નહીં એમ માનવું એ તો વધારે ખતરનાક છે, વધારે જોખમી છે. એટલે આપણે એ લેવલ સુધી પહોંચી ગયા છીએ. અત્યારે એક ચિઠ્ઠી આપવામાં આવે સભામાં બધાને અને કહેવામાં આવે કે દરેક વ્યક્તિએ પોતાના ગુણ પણ લખવાના અને અવગુણ પણ લખવાના. અને આપણે બધા લખીએ તો કયું ખાનું વધારે ભરાય? બરાબર ને? આપણને આપણા અવગુણ લખવા જાવ ને તો એમ લાગે કે ના ના યાર આ તો છે જ નહીં. અને ગુણમાં તો એટલો નિબંધ લખાઈ જાય ને 2-3 પાનાનો, બહુ ટોપ નિબંધ લખાઈ જાય, આપણા ઉપર આખી આત્મકથા લખાઈ જાય એટલું થાય. પરીક્ષામાં નપાસ થાય તો પણ વાંક કોનો? સુપરવાઇઝરનો, બોર્ડનો, પેપર કાઢનારનો, કમ્પ્યુટરનો. નશો કરીને વડોદરામાં અકસ્માત કર્યો, અમદાવાદમાં અકસ્માત કર્યો, 8-9 જણાને અમદાવાદમાં ઉડાડ્યા, વડોદરામાં એકને મારી નાખી અને બાકીના 7-8ને ઘાયલ કરી દીધા. તો એ શું વ્યક્તિ પોતે બોલે કે ના ના મારો તો વાંક જ નથી? આટલા તમારા થકી ગુજરી જાય છે તો એ કોઈને પોતાનો વાંક દેખાતો નથી. બધાને ખબર છે કે આ વ્યક્તિ દોષિત છે, છતાં પણ આ જમાનો એવો થઈ ગયો છે ને
કે અવગુણ પૈસા આપે એટલે અવગુણ દેખાતા બંધ થઈ જાય. 2-3 વાર છૂટાછેડા થયા હોય ને તો એ સામેવાળાની જ ભૂલ દેખાય છે. 2-3 વાર છૂટાછેડા થઈને ઘણા સભામાં 7 વાગે આવે છે, 6:45 વાગે, અને એને પૂછીએ કેમ મોડા આવ્યા? એ કે હું તો ક્યારનોય નીકળી ગયો હતો પણ ટ્રાફિક એવો હતો ને, તો 1.5 કલાક ટ્રાફિકમાં રહ્યા, એટલો બધો ટ્રાફિક હતો. એ કે મારે તો આવવું જ તું ટાઈમે, પણ મહેમાન આવી જાય છે. અને અમુક જ્યારથી સત્સંગમાં આવ્યા ને ત્યારથી દર રવિવારે મહેમાન આવે છે. રવિવારે જ આવે છે, બોલો, સભાના ટાઈમે જ મહેમાન આવે છે. દર રવિવારે મોડા આવે છે. અમુક 6:30 આવે, 6:45 આવે, 7 આવે, તો એને પોતાનો અવગુણ નહીં દેખાય. સભામાં બાકીના બધા બેઠા હોય, વહેલા ઊભા થઈને જતા રહેશે, હજી આરતી બાકી હોય, વિદાય શ્લોક બાકી હોય, ઊભા થઈને જતા રહે. કેમ? એ કે પછી ટ્રાફિક બહુ થાય છે, પછી અમારી બસ જતી રહે છે, પછી પ્રસાદમાં લાઈન બહુ થાય છે. એના કારણો બધા એટલા વ્યાજબી બતાવે ને તમને એમ જ લાગે કે તને તો અડધી કથાએ ઊભો જ કરી દેવો જોઈએ, છેલ્લે નહીં અડધી કથાએ તને મોકલી દેવો જોઈએ. એને પોતાના અવગુણ દેખાય જ નહીં કે હું ભૂલ કરું છું, ખોટું કરું છું. એટલે મહારાજ આ વતનાવતમાં સમજાવે છે, પોતાનો અવગુણ દેખાતો નથી. બીજું કહે છે કે જીવ માત્રને પોતાના ડાપણનું અતિશય માન હોય છે. જીવ માત્રને શેનું માન હોય? પોતાના ડાપણનું. બાળકો અમારી પાસે આવે, સંતો પાસે, અને અમે પૂછીએ બેડ બોય કે ગુડ બોય, તો શું બોલે? ગુડ બોય. હા, વહળી હંચો આખી સોસાયટીને કરે એવો હોય, વડના વાંદરા ઉતારે એવો, તો એ પાછો શું કે? ગુડ બોય. આપણે કહીએ કે કોણ ડાયું? તું ડાયો કે ગાંડો? હું ડાયો. બધા જોજો, નાના છોકરાએ આવું બોલે છે અને આપણે બોલતા નથી, પણ ડાયા તો માનીએ જ છે. કેટલાક લોકોને ભગવાન તરફથી એવી ફરિયાદ હોય છે કે મને રૂપ બરાબર ન મળ્યું, હાઈટ બરાબર ન મળી, વેઇટ બરાબર ન મળ્યું, ઘરવાળા બરાબર ન મળ્યા, પડોશી બરાબર ન મળ્યા, સાસુ બરાબર ન મળ્યા, જમઈ બરાબર ન મળ્યા, સંતાન બરાબર ન મળ્યા. આ બધી ફરિયાદ હોય, પણ એક બાબતે ફરિયાદ નથી હોતી. કોઈને એવી ફરિયાદ હોય છે કે ભગવાને મને બુદ્ધિ માપની ના આપી, ભગવાને મને ગાંડો બનાવ્યો, ભગવાને મને બુદ્ધિ ઓછી આપી. એવી કોઈને ફરિયાદ છે? લગભગ બધાને એમ જ છે કે ના, બુદ્ધિ તો માપની જ છે. જો બુદ્ધિ બધાને ઇનફ લાગે છે, બીજાને ગાઈડ કરે એટલી બુદ્ધિ બધામાં લાગે છે, બોલવા ચાલવામાં પોતાની જાતને એક્સપર્ટ જ માને, અને ઘણા તો દરેક વિષયના એક્સપર્ટ. અમુક રાજકોટમાં હાલતા ચાલતા ગૂગલ હોય છે, મંદિરમાંય હોય છે, અહીંયા આવે છે સભામાંય. એની પાસે તમે ઊભા રહો ને એટલે દરેક બાબતમાં કોમેન્ટ આપે જ, દરેક બાબતમાં માર્ગદર્શન આપી જ જાય. રિયલ એસ્ટેટ હોય કે બાંધકામ, શેર બજાર હોય કે ટેરિફ, માર્કેટિંગ યાર્ડ હોય કે પેલું સટ્ટા બજાર હોય, લગ્ન હોય કે છૂટાછેડા, ઘર લેવાનું હોય કે વેચવાનું, અમેરિકાનો પ્રોબ્લેમ કહો કે અફઘાનિસ્તાનમાં, એમાં એણે સલાહ આપી જ હોય. એટલું એનું ડાપણ હોય છે ને કે બધી મને ખબર પડે. ડાપણ બોલવામાં નથી, ડાપણ શાંત રહેવામાં છે, પૂછે ત્યારે બોલવામાં છે. અત્યારે તો છે ને એક એક ફિલ્ડમાં એક્સપર્ટ થવાય અને એને જ બોલાય. જે એમડી હોય ને એ ઓપરેશનની વાતો ના કરે અથવા ઓપરેશન કરવા ના લાગે, એ એમએસ પાસે કરાવાય. દાંતના ડૉક્ટર બધા બીડીએસ કહેવાય, પણ બીડીએસમાં કેટલા ફેરફાર હોય છે, કેટલું સ્પેશિયલાઇઝેશન હોય છે. ચોકઠાના જુદા હોય, બરાબર ને? ચોકઠાના જુદા, રૂટ કેનાલના જુદા, પેલા બક્કલ ભરાવે છે ને બક્કલવાળા જુદા. હમણાં મેં એક ડૉક્ટરને ફોન કર્યો, એક છોકરાને રૂટ કેનાલ કરવાની હતી. મને કે સ્વામી હું તો જડબાનો એક્સપર્ટ છું. બધું પણ તમને આવડતું ના હોય? મને કે ના ના, પહેલાં શીખ્યા હોય, પણ હવે વર્ષોથી જડબાની પ્રેક્ટિસ કરું છું. જે ડૉક્ટર બધું શીખ્યા હોય તો એ પોતે પોતાનું ફિલ્ડ સિવાયનું કેસ હાથમાં જ લેતા નથી. એમ ઘણા સત્સંગમાં હજી તો નવા આવ્યા હોય અને પાછા કોકને શું કે માપે માપે કરવાનું, બહુ વધારે પડતું દોડ દોડ નહીં કરવાનું. અને પાછા બીજા નવા આવે ને સલાહ આપે એ કે બ્રહ્મરૂપ થવું હોય ને તો આવું કરો. પોતે તો થયો જ ના હોય, પાછો હજી તો કંઠીએ એક શેરવાળી પહેરતો હોય, ડુંગળી બહાર જઈને ખાતો હોય, અને પાછો પાકો થઈ બીજાને ડાપણનું માન. એટલે સતત દરેક વ્યક્તિને પોતાના ડાપણનું માન રહ્યા કરે છે. તો આપણે એમાંથી બહાર નીકળવાનું છે.
પછી મહારાજ લખે છે વતનાવતમાં, પણ એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી. વતનાવતમાં સરસ લખ્યું છે, એમ વિચારે નહીં જે મને મારા જીવની ખબર નથી. અને આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે, લાંબો છે કે ટૂંકો છે. જીવ એટલે આત્મા, જીવાત્મા, સોલ, જેને ઇંગ્લિશમાં સોલ પણ કહે છે. એ જીવની વાત પછી સમજીએ, પહેલા શરીરને સમજીએ. માનવ શરીરનો નાનામાં નાનો એકમ શું છે? સેલ. શું કહેવાય? આ રોડ પર આવે છે ને દુકાનમાં લાગે સેલ, એ સેલ કે પેલો બેટરીનો સેલ? કોષ, સેલ. આ સેલ આપણા બોડીમાં કેટલા સેલ છે? 37.2 ટ્રિલિયન કોષ છે. કેટલા? 37.2 ટ્રિલિયન. એક કોષમાં જે રચના છે ને, એક સિટીમાં જેટલું પાઇપલાઇન હોય ને, પાઇપલાઇન, ઇલેક્ટ્રિફિકેશન, ટેલિફોનની લાઈનો, એના કરતાં વધારે જટિલ એક કોષમાં હોય છે. અને રોજ 33,000 કરોડ કોષ જૂના મરી જાય છે અને નવા જન્મી જાય છે. આ શરીરમાં 250 થી 350 હાંધા આવે છે. જો આ એ હાંધો છે, આંગળીનો એ હાંધો છે, પછી આ એ હાંધો છે, આ દેખાય ને, આ એ હાંધો છે, વચલો એ હાંધો છે, આ એ હાંધો છે, આ એ હાંધો છે, આ એ હાંધો છે, આ એ જુદા પ્રકારનો હાંધો. જો આમ જાય, નીચે લઈ જાઓ, હજી વધારે લઈ જાઓ, ભટકાઈ જાય. પછી આ પાછો આમ જાય. આ કેટલા પ્રકારના હાંધા, એટલા વાંધા. પણ કેટલા અદ્ભુત હાંધા કર્યા છે, કેટલા અદ્ભુત હાંધા. એકાદ વાર ફ્રેક્ચર થાય ને પ્લેટ મૂકવી પડે ને પછી ખબર પડે કે હાંધા કેવા બનાયા છે. એક પ્લેટ મૂકે ને ત્યારે ખબર પડે. ઘણા શું કે બહુ નથી, ખાલી હેર ક્રેક છે, વ્હીલચેરમાં બેહતા થઈ ગયા. હેર ક્રેક, હેર ક્રેક આવી જાય, એક સેજ મસ્ક્યુલર ટોન થઈ જાય ને, અઘરું છે આ બધું. અંદર ભગવાન સેજ ફેરફાર કરી નાખે ને, બધું એ હાંધા છે. એ ભગવાને ગોઠવણ આખી શરીરની અંદર કરી છે. શરીર પર કુલ 50 લાખ વાળ છે. આ બધા 50 લાખથી વધારે વાળ છે. અને આ શરીરમાંથી કચરો બહાર નીકળે સ્ટૂલ દ્વારા, યુરિન દ્વારા અને પરસેવા દ્વારા. ટેમ્પરેચર બોડી મેન્ટેન કરે. તો પરસેવામાંથી પાણી નીકળે છે, અંદરથી ખારો પરસેવો નીકળે છે. તો કાણું હોય તો જ નીકળે ને, હા કે ના? આપણા શરીરમાં કાણું છે ને, બધે કેવા ઝીણા ઝીણા કાણા છે. અહીંથી નીકળે. મરચુંથી ખુખાવ તો માથામાંથી નીકળે, બગલમાંથી નીકળે, પગમાંથી નીકળે, પગના તળિયામાંથી નીકળે, હથેળીમાંથી નીકળે. હારો ક્યાં ક્યાંથી પરસેવો નીકળે છે? બધે કાણા જ છે હારા. આખા શરીરમાં કાણા છે. પણ કેવી સિસ્ટમ છે કે અંદરથી પાણી બહાર નીકળે છે, પણ તમે સ્વિમિંગ પુલમાં કલાક ઊભા રહો ને તો પાણી અંદર ના જાય. તો કાણાથી અંદર જતું રહેવું જોઈએ ને પાણી. આટલા કાણા છે તો આ હારા વાલ કયા પ્રકારના છે? આવા વાલ અંદરથી પાણી બહાર આવે પણ બહારથી પાણી અંદર જતું નથી. નહીં તો કલાક સ્વિમિંગ પુલમાં નહીએ તો ફૂલી ગયેલા હોય. હા, ફૂલી જાય ને બધું, હાથ પગમાં પાણી જતું રહે એટલે. પણ આ ગોઠવણ છે, અદ્ભુત ભગવાનની ગોઠવણ છે. એમાંય આપણું આ મગજ 1.5 કિલો વજન છે અને 2.5 પેટાબાઇટ છે. પેટાબાઇટ શું? ટેરાબાઇટ નહીં, પેટાબાઇટ. ટેરાબાઇટથી ઉપર 2500 ટેરાબાઇટ બરાબર 2.5 પેટાબાઇટ. 25 લાખ જીબી. કેટલું? તમારો ફોન કેટલા જીબીનો છે? ફોન કેટલા જીબીનો છે? 500 જીબી, 800 જીબી, 900 જીબી હોય. અને આ કેટલું છે? 25 લાખ જીબીની કેપેસિટી આ બ્રેઇનની છે. તો એ શું કહે છે? સત્સંગ, શિક્ષણ, પરીક્ષામાં યાદ રહેતું નથી. શું યાર આવા ગપ્પા મારો છો? આટલું પેટાબાઇટનું આવું મગજ આપ્યું છે ને તોય પાછા એમ કહે છે કે યાદ રહેતું નથી. અને શરીરમાં જે ચેતાતંત્ર છે એની જે જોડ છે 86 બિલિયન એટલે 8,600 કરોડ ન્યુરોન છે. અને જે સંદેશા વ્યવહારની આપલે થાય છે 1 કલાકના 432 કિલોમીટરની સ્પીડે આપલે થાય છે સંદેશા વ્યવહાર. અને તોય અમારા અંકુરભાઈ છે ન્યુરોસર્જન ને બધા ન્યુરોલોજીસ્ટ ને બધા, ખબર પડતી નથી કે મગજમાં કયા ભાગમાં યાદ રહે છે. સૂઈ જાય ત્યારે કોણ હુઈ જાય છે? ચલો આપણે સૂઈ જઈએ ત્યારે સૂઈ કોણ જાય છે? બોલો તો બધા. સૂઈ કોણ જાય? મન સૂઈ જાય છે. તો મન તો હારું સપના જોવે છે. મગજ સૂઈ જાય છે, હૃદય સૂઈ જાય છે. સૂઈ કોણ જાય છે? અને સૂવાની જરૂર કેમ છે? સૂવામાં મજા કેમ આવે છે?
પથારીમાં, કથામાં, જ્યાં જગ્યા મળી નથી ત્યાં ખેંચી નથી. હા, ચાન્સ મળ્યો નથી, ખેંચી નથી. તે સુવાથી અંદર એનર્જી શું આવી જાય છે? સૂઈ જ જવાનું. તો આ બધું મગજમાં કઈ રીતે ચાલે છે? મગજ ઓળખાતું જ નથી. 5-10% માંડ નિરોસર્જનો સમજી શક્યા છે. એવું ખતરનાક મગજ છે. તોય જીવ માત્ર ને ડાપણનું માન હોય કે મારા જેવો બુદ્ધિશાળી કોઈ નહીં. જા જા હવે બુદ્ધિશાળી વાળી, તને તારું મગજ સમજાતું નથી ને પાછો એક લેખ લખતા આવડી ગયો એટલે બુદ્ધિશાળી, એક કવિતા લખતા આવડી ગઈ ને એક પ્રવચન કરતા આવડી ગયું ને એક કોમેન્ટ કરતા આવડી ગઈ એટલે બુદ્ધિશાળી થઈ ગયો. આ હૃદય જ્યારથી જન્મ્યા ત્યારથી ધબકે છે. જન્મ્યા ત્યારથી નહીં, માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી ધબકે છે. દિવસમાં 1,00,000 વાર ધબકે છે. 1,00,000 વાર. કયો પંપ છે? અને ચલો રોજ સવારે ઉઠીને હૃદયને કોણ એમ કે છે ચલો આજે ધબકજો? રાત્રે સૂતી વખતે હૃદયને એમ કે છે બંધ ના થઈ જતું, સવારે ચાલુ રહેજે. આ કયા પ્રકારનો ઓર્ડર છે? આપણે કહેતા નથી તો એ સારું કામ કરે છે, અને આપણે કઈ કઈને થાકી ગયા તો અમુક કામ નથી કરતા. આ હૃદય ધબક્યા જ કરે છે, ધબક્યા જ કરે છે. હાર્ટ એટેક ના આવે, તકલીફ ના થાય, કોલેસ્ટ્રોલ ભેગું ના થાય ત્યાં સુધી. આ હિલિંગ સિસ્ટમ સમજાવો. શરીરમાં જે રૂજ આવે છે, ડોક્ટર ખાલી કાપવાનું કામ કરે છે. ડોક્ટર રૂજ નથી લાવતા, રૂજ તો ભગવાન લાવે છે. રૂજ ભગવાન લાવે છે. સમજી બતાવો, રૂજ આવે છે એમાં શું થાય છે? ક્યાંથી રૂજ આવે છે? અને રૂજ આવતી બંધ થઈ જાય તો ડોક્ટરને કોક ઓપરેશન કરો. બીપી હાઈ હોય ત્યારે ઓપરેશન કરો, સુગર હાઈ હોય ત્યારે ઓપરેશન કરો. ના કરી શકે. સુગર હાઈ હોય ત્યારે, બીપી ફ્લક્ચ્યુએટ થતું હોય ત્યારે ઓપરેશન ના કરી શકે. તો આવી શરીરની રચના દેવાનંદ સ્વામીએ લખ્યું, ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જો, હાડ માંસના હૈયા વચ્ચે દેવે સર્જ્યા દૂધ જો. બાળક જન્મે અને માતાને દૂધ આવી જાય. ક્યાંથી દૂધ આવ્યું? શરીરમાં દૂધ એ પીએ છે એનું આવે છે. દૂધ ના પીવે તો એ દૂધનું સર્જન થાય છે. આ ભગવાન આવા સર્જક છે. અને મૃત્યુ પામે ત્યારે શરીરમાંથી શું નીકળી જાય છે? ક્યાંથી નીકળી જાય છે? ક્યાંથી નીકળે? કાનમાંથી, મોઢામાંથી, નાકમાંથી શું નીકળે છે? આત્મા નીકળે છે. કયા ડોક્ટરે કે કયા વિજ્ઞાને સાબિત કરીને બતાવ્યું કે શું નીકળે છે? તરત આપણે એને સળગાવવા લઈ જઈએ છીએ. તો આવું અદ્ભુત રચના શરીરની છે. ન્યૂટન બોલી ગયા કે માનવ શરીરનો અંગૂઠો જોઉં છું તેમ લાગે છે કે મારી બુદ્ધિ શક્તિ આવડત કાંઈ નથી. માનવ શરીરના અંગૂઠાની છાપ જોઈએ ત્યાં આવું શરીર, માનવ શરીર, એના પર કલાકો માનવ શરીરની વાતો થાય એવું છે. એમાં પાછા બીજા જીવો તો કેટલા છે. આ મકોડાની કીડીઓ, આ ચોમાસામાં વરસાદ પડે અને જે મકોડા આવે છે એ કયા ગામથી આવે છે? બીજા દિવસે તો આમ વજનમાં હાવરણાથી કાઢવા પડે. ક્યાં જન્મી ગયા? બોલો સમજાવો, કારણ આપીને બતાવો. મકોડા ક્યાંથી આવ્યા? જે ડાપણ બહુ કરતો હોય ને કહેવાનું કે ચોમાસામાં મકોડા આવ્યા ક્યાંથી? આ તમારે સફરજન આખું નાખવું હોય અને અંદર કીડા પડે છે, એ ક્યાંથી આવે છે? કારણ આપીને સમજાવો. કારણ આપીને સમજાવો. બહુ બુદ્ધિ હોય ને. ચલો હું પ્રશ્ન પૂછીશ એને જવાબ આપજો. કેળું કેવું હોય? ગળ્યું કહેવાનું તમારે બધાએ. કેવું હોય? ચીકુ કેવું હોય? કેરી કેવી હોય? દ્રાક્ષ કેવી હોય? થોડી ખાટી પણ ગળી તો હોય જ ને. ગળી હોય. પાઇનેપલ કેવું હોય? આ બધા ગળપણને અલગ અલગ સમજાવો. કેળાનું ગળપણ ને ચીકુનું ગળપણ સરખું છે? સમજાવો. કેરી કેવી ગળી હોય તોય સમજાવો. કેરીનો ટેસ્ટ તો સમજાવો. એટલે આપણે કેરી નથી સમજાઈ શકતા. શું આપણી બુદ્ધિ શક્તિ આવડત? આ કીડી ને માછલીઓને, આ બ્લુ વેલ છે ને 29.9 મીટર લાંબી હોય છે. બ્લુ વેલ અને એને 199 ટન વજન, 199 ટન વજન, અને મગજ 7 કિલોનું, લીવર 1000 કિલોનું, 90 વર્ષ જીવે. હમણાં મેં સંશોધન કર્યું, બ્લુ વેલ જે ઉલટી કરે છે ને, ઉલટી, બ્લુ વેલ, એની ઉલટીમાંથી સ્પ્રે બને છે, પરફ્યુમ બને છે, અને એક વખત ઉલટી કરે 5 કિલોની ઉલટી થાય, અને એ ઉલટી વેચાય છે. એમાંથી 6.5 કરોડની કમાણી થાય છે.
ઉલટીના બ્લુ વેલની ઉલટીના પૈસા 6.5 કરોડ. હવે એ તો દરિયામાં ઉલટી કરે, પણ એ ઉલટી તરત જામી જાય છે, પથ્થર જેવી હોય છે, એ ખડક. પછી એમાંથી પરફ્યુમ બનાવે છે. 6.5 કરોડ. એકવાર એક છોકરો ડાપણ કરતો હતો કે હું ભગવાનમાં ના માનું. એટલે પછી સાહેબે કીધું, સંતો અમાર જેવા હોય ને થોડા ઘણા સમજાવે એવા, એ કે તાર ઘરમાં પાણી આવે છે નળમાં? હા કે આવે ને. એ કે ક્યાંથી આવે? એ કે કોર્પોરેશનમાંથી આવે. પણ કે નળમાં અત્યારે ક્યાંથી આવે? એ કે ઉપર ટાંકી છે એમાંથી. એ કે ઉપલી ટાંકીમાં ક્યાંથી આવે? એ કે નીચે આગળ ફળિયામાં ટાંકો છે ને એમાંથી. એ કે ફળિયામાં ટાંકો છે એમાંથી એને જાતે ઉપર જાય? એ કે જાતે ના જાય, મોટર મૂકી છે, મોટર મૂકી છે. પછી ત્યાંથી લઈ ગયા એને દરિયા કિનારા બાજુ, અને નાળિયેરીના ઝાડ હતા. ભાઈ કે ઉપર શું છે? એ કે નાળિયેર. એમાં શું હોય? એ કે પાણી. એ કે દરિયાનું પાણી કેવું હોય? ખારું. નાળિયેરનું કેવું હોય? મીઠું. તો કે નીચેથી પાણી કઈ મોટરથી ચડાયું? એ કે મોટર છે. મોટર વગર નાળિયેરમાં પાણી ચડાયું, અને કદાચ મોટરથી ચડાયું હોય પણ ખારાનું મીઠું કરી નાખ્યું. બોલો, આ શું ભગવાનની રચના છે? આપણા શરીરમાં જે રચના છે, ખાધા પછી હુઈ જવાનું. બોલો, પીઝા ને પાસ્તા ને બટાટા ને એટલા બધા ભૂંગળા બટાટા દાબવાના, અને પછી અંદર કોણ પચાવે છે? બોલો, અંદર કોણ પચાવે? સમજાવો તો ખરા, તમને અંદર પચાવે છે કોણ? એમાં આ અગોચર આકાશ, આ પૃથ્વી, આપણી પૃથ્વી કરતા સૂર્ય, અને સૂર્ય કરતા બીજા સૂર્ય છે ને આપણા કરતા 109 ગણો મોટો છે. અને સૂર્યનું ટેમ્પરેચર, સરફેસનું ટેમ્પરેચર છે 5600 ડિગ્રી. કેટલું? સેલ્સિયસ. 5600 ડિગ્રી સેલ્સિયસ. આ ઉપરનું સરફેસનું. અને અંદરનું ટેમ્પરેચર છે 15 લાખ સેલ્સિયસ. 15 લાખ સેલ્સિયસ. કાલે અમે એક ફોર્જિંગ કંપનીમાં ગયા હતા, અને એમાં ટેમ્પરેચર 1200 ડિગ્રી હતું સેલ્સિયસ. એમાંય દૂર ઊભા રહેવું પડ્યું હતું. આ તો 5600 સેલ્સિયસ. આ વખતે સૂર્યનારાયણ ભગવાન રાજકોટમાં 56 કરે તો 5600 નહીં, કેટલું? 56 કરે તો પથારી ફરી જાય ને યાર, માથાના વાળ ખરી જાય, પક્ષીઓ ઉડતા હેઠા આવી જાય. 5600 ડિગ્રી છે. સૂર્યને એમ થાય કે બધા મને રોજ આમ પાણીથી આહુતિ આપે છે, સૂર્યનારાયણ સ્વાહા, તો આજે એમના ઘરમાં પધરામણી કરું. આવે તો સૂર્યનારાયણ નજીક આવે તો, સહેજ નજીક આવે ને આખી પૃથ્વી ખાખ થઈ જાય. શું સૂર્ય ભગવાનની કેપેસિટી છે! પાપણ આપણો એક પલકારો મારે ત્યાં બધું કેટલી બધી ઘટનાઓ બધી બની જાય છે. આકાશ ગંગા, એ તો પાછું અનેક આકાશ ગંગાઓ, મંદાકિનીથી માંડીને બધું. એટલે આપણને આ સમજાયું નથી. આ પૃથ્વીના ગેલેક્સી ને મંદાકિની ને, હમણાં ઈસરોના ચેરમેન આવ્યા હતા ડૉક્ટર નિલેશ. એટલે મેં એમને પૂછ્યું કે સાહેબ, અમારા ત્યાં અનંતકોટી બ્રહ્માંડની વાતો આવે છે, તો આમ તમે ઈસરોવાળા માનો છો કે અનંતકોટી બ્રહ્માંડ ને બધું હોય? મને કે સ્વામી, એક બ્રહ્માંડમાં પૂગી વળતા નથી. પ્રકાશ વર્ષ, 1 વર્ષ સુધી પૃથ્વી પેલી લાઇટની સ્પીડે ગતિ કરો ને તોય પહોંચી ન શકો, એટલે દૂર ગ્રહો ને નક્ષત્રો છે, એટલી ગેલેક્સીઓ છે, ક્યાં પહોંચી વળવાના? એટલે મહારાજ વતનાવતમાં લખે છે કે પોતાના ડાપણનું અતિશય માન છે, અહંકાર કરે છે, પણ કોઈ અહંકાર કરવો નહીં. સચિન તેંડુલકર, માસ્ટર બ્લાસ્ટર, ક્રિકેટનો ભગવાન જેવું ઉપમા આપે છે લોકો એને. પણ સચિન શું કહે છે કે મારા જ્યારે રન થતા, મારી સદી થતી, ત્યારે ઘરમાં કોઈ મોટી પાર્ટી નહોતા કરતા. આપણા લીધે કશું થતું નથી. કે જ્યારે સદી થાય ત્યારે મારા ઘરમાંથી તાલીમ જ એવી હતી કે કોઈ પાર્ટીઓ નહીં કરવાની, પેંડાનું બોક્સ લઈ અને ભગવાનનો આભાર માનવાનો કે તમારી કૃપાથી હું કરી શક્યો. જેટલા માણસો આગળ વધ્યા છે ને, સારા માણસો, સમજુ માણસો, એ ડૉક્ટર વિજય ભટકર, સાયન્ટિસ્ટ જેને સુપર કોમ્પ્યુટર શોધ્યું, એમ કહે છે કે સ્વામી, અમે તો કંઈ શોધ્યું નથી, ભગવાને મગજ બનાવ્યું એના થકી અમે કરી શક્યા છે. અને પાછા સ્વામિનારાયણ ભગવાનમાં માને, કંઠી પહેરી. કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તક લખે, કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજ પર, અને એડિનબર્ગમાં પ્રવચન કરવા કે ગયા હતા સ્કોટલેન્ડમાં, અને કે મારામાં રહીને પ્રમુખ સ્વામી મહારાજે પ્રવચન કર્યું. કલામ સાહેબ આવું બોલે. એક રાષ્ટ્રપતિ એમ કહે છે કે મારામાં રહીને પ્રમુખ સ્વામી મહારાજે પ્રવચન કર્યું, હું બોલી ન શકું, હું કંઈ કરી ન શકું. તો ભગવાન સ્વામિનારાયણ
એ આપણા જેવા દેખાતા હોય, આપણા જેવા લાગે, મનુષ્ય જેવા લાગે, છતાંય એ ભગવાન છે. ભગવાન માપવા માટેના કોઈ સ્પીડોમીટર, કોઈ થર્મોમીટર, કોઈ બેરોમીટર, કોઈ લેક્ટોમીટર નથી આવતા. ભગવાન બુદ્ધિનો વિષય જ નથી, ભગવાન શ્રદ્ધાનો વિષય છે. બુદ્ધિશાળી ભગવાનની આપેલી બુદ્ધિ છે. શું ભગવાનને તમે દલીલ કરી શકવાના? ભગવાન વિરુદ્ધ ફિલ્મો બનાવવાના? ભગવાન વિરુદ્ધ લેખ લખવાના કે હું ભગવાન નથી માનતો? તમે સૂરજને સૂરજ ન માનો એટલે સૂરજ મટી જતો નથી. ગુવડો દિવસે નથી જોતા સૂરજને. એમ કેટલાક ગુવડો સમાજમાં હોય, નહીં માને, નહીં સમજે. પણ આપણે દ્રઢ રાખવાનું, વાસુર ખાચર જસદણના વાસુર ખાચરના ત્યાંથી મહારાજ નીકળતા હતા. એને ભાન કરાવીને પછી વાસુર ખાચરે કીધું કે હાથ જાલી રાખજો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે વાસુર ખાચરને કીધું કે વાસુર ખાચર યાદ રાખજો, દ્વેષી લોકો અમારા સંતોનું અને ભક્તોનું ઘસાતું બોલશે, એને ક્યારે કાન આપતા નહીં. દ્વેષી લોકો અમારા સંતોનું અને ભક્તોનું ઘસાતું બોલશે, એને ક્યારે કાન આપતા નહીં, નહીં તો અમારો અવગુણ નાખી દેશે. જો આવું કરશો તો અમે અંત સમયે તમને તેડી જઈશું. જે અમારા સંતોનો અને ભક્તોનો ગુણ લે છે એનો અમે અચૂક ઉદ્ધાર કરીએ જ છીએ. ભગવાન સ્વામિનારાયણે વાસુર ખાચરને કીધું હતું કે અધર્મી લોકોના શબ્દો કાનમાં ધરવા નહીં, ખોટી વાતો સાંભળવી નહીં. બુદ્ધિશાળી બ્રહ્માનંદ સ્વામી હતા, બુદ્ધિશાળી પ્રેમાનંદ સ્વામી હતા, બુદ્ધિશાળી નિત્યાનંદ સ્વામી હતા, બુદ્ધિશાળી ભૂમાનંદ સ્વામી હતા, બુદ્ધિશાળી પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ, અને અત્યારે બુદ્ધિશાળી BAPSના 1200 સંતો છે જે ભગવાનને ઓળખીને બેઠા છે. બુદ્ધિશાળી BAPSના લાખો હરિભક્તો છે જે ભગવાનને ઓળખીને બેઠા છે. સ્વામિનારાયણ ભગવાન છે. અને જેમ જેમ તમે ભગવાનને ઓળખતા જશો ને એમ અંદરથી માન નીકળતું જશે, ડાપણ નીકળતું જશે. બધા જ ભગવાન, જે કોઈ ભગવાન છે, જેનામાં ભગવાન રેલા છે, જે દિવ્ય સ્વરૂપો છે, મહાપુરુષો છે, એ વિનમ્ર જ હોય. શંકરાચાર્યજી 8 વર્ષે તો શાસ્ત્રાર્થ કરી શકે એવા પ્રકાંડ પંડિત થઈ ગયા હતા. અને 16 વર્ષે કે એટલા વર્ષે તો એમણે ભાષ્ય, 16 કે 18 વર્ષે તો ભાષ્ય રચી દીધા. જે સાચો ભક્ત હોય, જે સાચો સજ્જન હોય, જે થોડો ઘણો પણ સદગુણી હોય, એ કોઈ ભગવાનની ક્યારે પણ ટીકા કરે નહીં અને નહીં જ. જે સાચો ભક્ત હોય, ભગવાનનો મહિમા જ સમજે. કોઈ પણ ભગવાન હોય, ભગવાન પ્રત્યે આદર જ હોય. હું નથી સમજી શકતો એનો અર્થ એવો નથી કે ભગવાન નથી. મને ડાયાબિટીસ છે એટલે મારે ખાંડ ન ખવાય, અથવા મેં પેંડો ખાધો છે એટલે મને ચા કે કોફી મોળી લાગે છે. એમાં ચા કે દૂધનો કોઈ વાંક નથી. વાંક મારો છે, મારી પાત્રતા નથી. તો જેમ જેમ પાત્રતા કેળવાતી જાય, આ વખતે ચેસમાં ભારતનો એક છોકરો આખા વિશ્વમાં ચેસ ચેમ્પિયન થયો. ખ્યાલ છે? શું નામ એનું? ગુકેશ. ચેસ રમત છે ને બુદ્ધિશાળીઓની રમત છે. ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન થયા પછી પણ શું બોલે છે? ગોડ હેલ્પ મી, ભગવાનની કૃપાથી થયું. અને આપણે ખાલી સહેજ અહીંયા સોસાયટીમાં ચેસમાં જીતી ગયા હોય ને તો કે બંધાન કોઈ હરાઈ ના હે કે કોઠારિયામાં. આ તારા કોઠારિયામાં કોણ પૂછે છે હવે? કોઠારિયાવાળો પાછો સોલવન્ટમાં હોય, પાછો કોઠારિયામાં સોલવન્ટમાં જઈને પડ્યો હોય પેલી બાજુ. અને એમાં કે ચેસમાં મને કોઈ હરાઈ ન હોય કે. આખી દુનિયાનો ચેમ્પિયન થયો તોય ભગવાન. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામ કર્યું તોય ભગવાન. મહંત સ્વામી મહારાજ આટલું બધું કરે છે, રોબિન્સવિલ અક્ષરધામ અબુધાબી, તોય અમારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી થાય છે. ભગવાનને જ આગળ રાખે છે. એટલે આ વચનામૃત આપણને શીખવે છે, પહેલું તો પોતાના અવગુણ જોવાના. ભગવાનમાં કે ભગવાનના ભક્તમાં ક્યારેય અવગુણ નહીં. મને નથી સમજાતા તો મારે ધીમે ધીમે કરતાં હાઈટ ઉપર જવાનું છે. હાઈટ ઉપર જઈશ તો ભગવાન સમજાતા જશે. ભગવાન માટે પ્રમાણ ભેગા કરવાની જરૂરિયાત નથી, પવિત્રતા ભેગી કરવાની જરૂરિયાત છે. જેમ જેમ હું ભગવાનથી નજીક જઈશ એમ ભગવાનની અપારતા મને સમજાતી જશે. ભગવાનથી દૂર છીએ એટલે ભગવાન નાના લાગે છે. આમાંથી ટ્રેનમાં એકાદ વાર બેઠા હોય, હાથ ઊંચો કરો. ટ્રેનમાં એકાદ વાર બેઠા હોય,
દર વખતે ટ્રેનમાં બેસતા પહેલા ટ્રેન ચલાવનારને જોઈને ચેક કરીને બેસતા હોય એ હાથ ઊંચો કરો કે ટ્રેન ચલાવનારે દારૂ તો નથી પીધો ને, સુઈ તો નહીં જાય ને? ભાઈ હુઈ ના જતો નહીં તો દાદર નહીં આવે, સીધું રામનાથપરા જ આવશે. કોઈ દાડો ટ્રેનમાં સીધા પોતાના ડબ્બામાં ઘૂસી જ જાય, એન્જિન છે કે નહીં એ નથી જોતા. એન્જિન ચલાવનાર નહીં, એન્જિન છે કે નહીં એ નથી જોતા. પણ ટ્રેનમાં એટલો વિશ્વાસ, પ્લેનમાં એ પાયલોટ દેખાતા નથી, બસમાં થોડાક દેખાય છે. આ બધામાં જેટલો વિશ્વાસ છે તો આ પૃથ્વી ચલાવનારો દેખાતો નથી પણ છે તો ખરો. એકવાર આઈન્સ્ટાઈન પાસે એક બાઈ ગઈ, આઈન્સ્ટાઈન પાસે એક વ્યક્તિ ગયો ને પછી કહે છે કે તમે આટલા મોટા છો છતાં ભગવાનને કેમ માનો છો? હું ભગવાનને નથી માનતો. તો આઈન્સ્ટાઈન કે એક મિનિટ આવો. પછી આઈન્સ્ટાઈન એમની લેબોરેટરીમાં લઈ ગયા અને ત્યાં સોલાર સિસ્ટમ હતી. આપણી સોલારમાં છે ને આમ વલયો છે બધા, આ ગ્રહના લાઈનમાં રાખે ને, ગુરુને આ બધા અલગ અલગ, નેપચ્યુનને, સેટનને, વેનસને બધા જે ગ્રહોના, તો આખું સોલાર સિસ્ટમ હતી. એટલે બહુ સરસ હતી. એટલે પેલા ભાઈએ કીધું કે બહુ સરસ છે, અદ્ભુત છે, કોણે બનાવી? તો આઈન્સ્ટાઈન કે મેં નથી બનાવી, કોઈએ નથી બનાવી. એટલે પેલા ભાઈ હસવા લાગ્યા કે કોઈએ ના બનાવી એવું થોડું હોય, કોઈ કે તો બનાવી જ હોય ને. એ કે ના કોઈએ નથી બનાવી, એની જાતે બની ગઈ. એટલે પેલા કહે છે એવું ના હોય, એની જાતે કંઈ આવડા ગ્રહો ને આવ્યું બધું થોડું બને, કોઈ કે બનાવી જ હોય. પછી આઈન્સ્ટાઈન એક વાક્ય બોલ્યા કે ખાલી આ હોલમાં ભરાય એટલી સોલાર સિસ્ટમ બનાવનાર પણ કોઈક છે, એવું તમને દ્રઢ વિશ્વાસ છે તો અનંત કોટી બ્રહ્માંડો બનાવનાર કોઈક હશે કે એની જાતે બની જાય? કોઈક છે જ, એને બનાવનાર કોઈક છે. જે પૂર્ણ વિશ્વાસ ભગવાનમાં રાખો. તો આજે ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના એ કરવી છે. સ્વામિનારાયણ ભગવાન છે, એના અખંડ ધારક સંત મહંત સ્વામી મહારાજ છે. જેમ જેમ નજીક જતા જઈશું, જેમ જેમ ઓળખતા જઈશું, જેમ જેમ પવિત્રતા આપણામાં આવતી જશે, એમ એની અપારતા સમજાતી જશે. એવું એમની કૃપાથી, જ્ઞાન મૂલમ ગુરોર કૃપા, જ્ઞાન ફલમ ગુરોર કૃપા. તમારી કૃપાથી અમે તમને ઓળખી શકીએ. એમની કૃપા વગર ન મેધયા ન બહુના શ્રુતેન ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. બુદ્ધિ શક્તિ આવડતથી ભગવાનને પામી શકાતા નથી. કૃપા કરો મુજે ઉપરે સુખનિધિ. હાથ જોડો બધા. કૃપા કરો મુજે ઉપરે, ગુણ તમારા બુદ્ધિ આપજો સુખકંદ. એ સહજાનંદ સ્વામિનારાયણ ભગવાનના યથાર્થ સ્વરૂપને ઓળખી શકીએ અને એના ગુણગાન સતત ગાતા રહીએ. એ જ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજના કથા શ્રવણમાં શ્રદ્ધાપૂર્વક જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાન સ્વામિનારાયણે કથા શ્રવણનું મહાત્મ્ય અનેકવાર જણાવ્યું છે. કથા મનને શુદ્ધ કરે છે, શ્રદ્ધાને દ્રઢ કરે છે અને જીવને ભગવાનની નજીક લઈ જાય છે. આજના કથા શ્રવણથી જો તમને થોડી પણ શાંતિ કે પ્રેરણા મળી હોય તો કલ્પના કરો કે આવી કથાનું નિયમિત શ્રવણ કેટલું લાભદાયી થાય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.